નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરીશું પોતાનો ડાયટ પ્લાન કેવી રીતે બનાવવો, એ પણ કોઈ ફોર્મ્યુલાસ કે કન્ફ્યુઝન વગર. તમે ફક્ત તમારી હાઇટ, વેઇટ અને એજ પરથી જાણી શકો છો કે તમારે કેટલી કેલરી લેવી જોઈએ અને કેલરીઝને બેલેન્સ રાખીને પ્રોટીન, કાર્બ અને ફેટની કેવી રીતના જરૂર પડે છે તેના વિશે આપણે સમજીશું. રેડી? ચાલો ચાલુ કરીએ. સ્ટેપ 1, તમારો ગોલ નક્કી કરો. પહેલાં તમારે ગોલ નક્કી કરવો પડશે કે તમારે ફેટ લોસ કરવા માંગો છો તો તમારે કેલરીઝ ઓછી લેવી પડશે, અને મસલ ગેઇન કરવા માંગો છો તો તમારે કેલરીઝ ઇન્ક્રીઝ કરવી પડશે. એ મુજબ આપણે ડાયટ સેટ કરીશું. સ્ટેપ 2, તમારું BMR જાણો. BMR એટલે બેસલ મેટાબોલિક રેટ, એટલે તમારી બોડીને આરામમાં વિથઆઉટ એની એક્ટિવિટી કેટલી કેલરીની જરૂર પડે છે, કેટલી એનર્જીની જરૂર પડે છે. હવે ગૂગલ ખોલો અને ત્યાં લખો BMR કેલ્ક્યુલેટર. એમાં તમારી હાઇટ, વેઇટ, એજ અને જેન્ડર ઇનપુટ કરો અને કેલ્ક્યુલેટ કરો. એ બતાવશે કે તમારી બોડીને આરામમાં પણ કેટલી કેલરી બર્ન કરે છે. એ જ તમારી મેન્ટેનન્સ કેલરી છે. અને એની નીચે એ જ સાઈડ પર તમારી એક્ટિવિટી લેવલ પ્રમાણે દેખાડશે, જેમ કે સેડેન્ટરી, મોડરેટ, એક્ટિવ અને વેરી એક્ટિવ. તમારી ડેઇલી રૂટીન મુજબ એ સિલેક્ટ કરો. એનાથી તમારી કુલ ડેઇલી કેલરી ની કેટલી જરૂર છે તે બતાવશે. સ્ટેપ 3, તમારો ગોલ મુજબ ખાવાનું શરૂ કરો. હવે જો ફેટ લોસ કરવું છે તો તમારે ડેઇલી કેલરીઝમાંથી 300 to 500 કેલરીઝ માઇનસ કરવી પડશે, અને મસલ ગેઇન કરવું છે તો સેમ 300 થી 500 કેલરીઝ વધારવી પડશે. એટલું સિમ્પલ. હવે બ્લાઇન્ડ ખાવાની જરૂર નથી, સાયન્સ પ્રમાણે ખાઓ. સ્ટેપ 4, માઇક્રો બેલેન્સ રાખવું. હવે આ કેલરીની અંદર તમારે પોર્શન રાખવાનું છે. પ્રોટીન ટ્રાય કરો 30 થી 35%, કાર્બ ટ્રાય કરો 40 to 50% અને ફેટ 20 to 25%. આ બેલેન્સ રાખવાથી તમારી બોડીમાં એનર્જી, રિકવરી અને સ્ટ્રેન્થ ત્રણેય બરાબર રહેશે. પ્રોટીન જે તમને મેઇનલી મસલ બિલ્ડિંગમાં હેલ્પ કરશે, કાર્બ્સ એનર્જી આપશે અને ફેટ તમારા હોર્મોનલ બેલેન્સ રાખશે. સ્ટેપ 5, એપથી ડાયટ ટ્રેક કરો તમારી. હવે ઇઝીએસ્ટ સ્ટેપ, ફિટર એપ્લિકેશન યુઝ કરી શકો તમે પ્લે સ્ટોરમાંથી. એમાં તમારી ડિટેલ્સ નાખો, પછી રોજનું તમારું જે ડાયટ છે તે એડ કરો. એપ્લિકેશન તમને બતાવશે કે તમારે કેટલી કેલરીઝ લીધી છે, તેમાં તમારા કેટલા પર્સન્ટેજ પ્રોટીન છે, કાર્બ છે અને ફેટ છે, તમને તેનો રેશિયો બતાવશે. તો તમારા ડાયટ પ્લાન પ્રમાણે તે કંટ્રોલ રાખો. એટલે હવે તમારે ગેસ કરવાની જરૂર નથી, એપ ઓટોમેટિકલી તમને બતાવશે. તો સાચું ખાઓ, ટ્રેક કરો અને કન્સિસ્ટન્સી રાખો. હવે એક સિમ્પલ ડાયટ પ્લાન બતાવું છું બિગિનર્સ માટે, તેઓ કેવી રીતના સ્ટાર્ટ કરી શકે. તો મોર્નિંગમાં ઓટ્સ સાથે મિલ્ક અને બનાના લઈ શકે. લંચમાં રોટી, દાળ, રાજમા, ચના કે પછી મિક્સ વેજ લઈ શકે. રાતે ઇવનિંગ સ્નેક્સમાં પનીર કે કોઈ સ્પ્રાઉટ્સ, નટ્સ લઈ શકે. અને ડિનરમાં રાતે એગ્સ કે પનીર લઈ શકે રાઈસ કા રોટી સાથે. તો આ ખોરાક સિમ્પલ છે, બજેટમાં છે અને ઇફેક્ટિવ પણ છે. તો મિત્રો, હવે તમે પોતાનો ડાયટ પ્લાન બનાવતા શીખી ગયા. કોઈ કન્ફ્યુઝન વગર તમે ઝીરો એક્સપેન્સ સાથે ગૂગલ પર BMR કેલ્ક્યુલેટર ખોલો, તમારા ડેટા નાખો, એક્ટિવિટી લેવલ સિલેક્ટ કરો અને ફિટર એપ પર એને ટ્રેક કરો. હવે જે લોકો પાસે બજેટ છે તે લોકો ફિટનેસ કોચને પણ હાયર કરી શકે છે. એનો ફાયદો એ છે કે એ તમને બધું પ્રિપેર કરીને આપશે, પણ તમને એની પાસેથી ઘણી બધી વસ્તુ શીખવા મળશે. પ્લસ તમને ખુદને શીખવા માટે ઘણો સમય લાગી જશે, જ્યારે તમે એના થ્રુ બહુ જલ્દી શીખી શકો. તો આ એક એડિશનલ એડવાન્ટેજ છે જ કે તમે જો બજેટમાં હોય તો તમે ફિટનેસ ટ્રેનર પણ હાયર કરી શકો છો. યાદ રાખો મિત્ર, ફિટનેસ એક્સપેન્સિવ નથી, પણ કન્સિસ્ટન્સી રાખશું તો રિઝલ્ટ તો મળશે જ. થેન્ક યુ.